મળી રહ્યા છે કચ્છ જિલ્લામાંથી તો કચ્છમાં ભારે વરસાદને કારણે રેલડી મંજલનો નવલખો ડેમ તૂટવાની સંભાવના સેવાઈ રહી છે। અબડાસામાં ભારે વરસાદને પગલે ડેમ તૂટવાની ભીતિ સેવાઈ રહી છે। ડેમ તૂટતા આસપાસના 10 ગામોને નુકસાન થઈ શકે છે। તો કચ્છ જિલ્લાનો ડેમ છે તૂટવાની સંભાવના સેવાઈ રહી છે। ભારે વરસાદને કારણે પાણીની સપાટીમાં સતત વધારો થયો હતો। તો બીજી તરફ અબડાસાના નોંધાયેલા ભારે વરસાદને કારણે આ ડેમમાં પાણી ફરી વળ્યા હતા। જો કે ડેમ તૂટવાની સંભાવના સેવાઈ રહી છે। રેલડી મંજલનો નવલખો ડેમ તૂટવાની સંભાવના છે। તો જેને લઈને આસપાસના 10 ગામોને નુકસાન પણ થઈ શકે છે। ડેમની આસપાસ 10 જેટલા ગામો આવેલા છે। જો ડેમ તૂટે તો આસપાસના ગામોમાં પાણી ફરી વળે અને સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। संवाददाता भरतसिंह चौहान जोड़ाया है। भरत, जे रीते समग्र घटना सामे आवी छे, नवलखो डेम तूटवानी संभावना सेवाई रही है, तंत्र द्वारा तकेदारीना भागरूपे केवा पगला भरवामां आवी रह्या छे? जितेश आपने जणावी दઉં કે અબડાસામાં જે અનરાધાર વરસાદ પડ્યો હતો તેના કારણે અબડાસાના કેટલાય બધા સિંચાઈ અને મોટી સિંચાઈના ડેમો ઓવરફ્લો થયા હતા અને હાલે પણ અબડાસાનો જે નવલખો ડેમ છે તે પણ હાલે ભારે વરસાદના કારણે તૂટવાની સંભાવના છે। ખાસ આપને જણાવી દઉં કે પાણી પુરવઠા અને જે તે તાલુકાના અધિકારીઓ પર ત્યાં ડેમે નિરીક્ષણ કરી અને પાછા ફર્યા છે। હાલે કલેક્ટર જોડે વાત કરતા કલેક્ટરે પણ કહ્યું છે કે તે રિપેરિંગની કામગીરી ત્યાં ચાલુ છે। પણ જે રીતે હું આપને જણાવું કે પાળ બાંધ્યા પાણી આવતા બાદ પાળ બાંધવા જવાની જે પરિસ્થિતિ છે તે અંગે હાલ તંત્ર પણ ત્યાં કને પહોંચી અને હજુ રિપેરિંગની વાત કરી રહ્યો છે। ત્યારે આજુબાજુના જે 10 ગામના લોકો છે તેમને પણ એલર્ટ કરાયા છે અને તેમનામાં ખૂબ જ ભયનો માહોલ છે। જી જય ભરત, જે રીતે આ ડેમ છે નવલખો ડેમ, તેની આસપાસ 10 જેટલા ગામો આવેલા છે। જો ડેમ તૂટે તો આસપાસના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી શકે છે? અજય, આપને ખાસ કરીને જણાવું કે આજુબાજુના જે 10 ગામો છે તેમાં માનવ વસ્તીની સાથે ત્યાં કને ખેડૂતો, પશુપાલકો ઘણા બધા ત્યાં લોકો આવેલા છે। હાલે તંત્ર દ્વારા તેમને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરની કામગીરી પણ તંત્ર દ્વારા કરાઈ છે। પણ જણાવી દઉં કે જો ડેમ તૂટશે તો ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા ભરવામાં હાલ આવી છે કે ડેમ ન તૂટે, પણ હાલ એવું કોઈ લાગતું નથી કામગીરી તંત્ર દ્વારા કરાઈ હોય। પરંતુ જે રીતે ડેમ તૂટવાની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે, લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છે। જી જય। બિલકુલ ભરત, માહિતી આપવા બદલ